તો ભાવનગરના પાલિતાણામાં પોલીસ ચોકી બહાર દારૂડિયાનો એક વિડીયો વાયરલ થયો છે। નશાની હાલતમાં ચોકી બહાર બે વ્યક્તિઓ આરોટી રહ્યા હોય તેવો આ વિડીયો છે। વાયરલ વિડીયો ગઈકાલનો હોવાનું અનુમાન છે। બજરંગદાસ બાપા ટાઉન પોલીસ ચોકી બહારનો વિડીયો વાયરલ થયો છે। TV9 આ વાયરલ વિડીયોની જોકે કોઈ પોસ્ટ નથી કરતું, પણ સવાલ એ થઈ રહ્યો છે કે પાલિતાણા તાલુકામાં દારૂ મળવો અને કોઈ પણ જગ્યાએ દારૂ પીને સૂઈ જવું એટલું સહેલું થઈ ગયું છે, જાણે પાલિતાણા તાલુકામાં પોલીસનો કોઈ ખોફ જ ન હોય તેવું આ વિડીયો પરથી લાગી રહ્યું છે। જોકે આ વિડીયો બાદ પોલીસ પર પણ અનેક સવાલ ચોક્કસ ઉઠી રહ્યા છે। ખુલ્લેઆમ દારૂ પીને આ રીતે જાહેર રસ્તા પર આરોટવું, તેને લઈને સીધો સવાલ ઉઠી રહ્યો છે કે નશાની હાલતમાં આ રીતે સરા જાહેર આરોટવું, તેને લઈને જાણે કે પોલીસનો કોઈ ખોફ નથી રહ્યો। દારૂબંધીના પણ લીરે લીરા ઉડી રહ્યા છે। જોકે વાયરલ વિડીયો ગઈકાલનો હોવાનું અનુમાન છે। TV9 જોકે આ વિડીયોની કોઈ પુષ્ટિ નથી કરતું, પરંતુ બજરંગદાસ બાપા ટાઉન પોલીસ ચોકી બહાર જ આ વિડીયો સ્પષ્ટપણે જણાઈ રહ્યો છે અને તેને લઈને હાલ સવાલ ઉઠી રહ્યા છે કે નશાની હાલતમાં પોલીસ ચોકીની બહાર જ દારૂડિયા આ રીતે બેફામ આરોટી રહ્યા છે અને એવે તબક્કે પોલીસની કાર્યવાહી પર પણ ચોક્કસપણે સવાલ ઉઠી રહ્યા છે। નશાની હાલતમાં ચોકી બહાર બે વ્યક્તિઓ આ રીતે આરોટી રહ્યા હોય તેવો આ વિડીયો વાયરલ થયો છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અજીત, વિડીયો ક્યાંનો હોવાનું અનુમાન છે? જયેશ, વાત કરવામાં આવે તો ભાવનગર શહેર હોય કે ભાવનગર જિલ્લાના કોઈ પણ તાલુકા હોય, ત્યાં આ પ્રકારે દારૂનું વ્યસન કરતા માણસો, દારૂ પીતા લોકો, આવી રીતે દારૂ પીને જાહેરમાં ઝઘડતા કે આળોટતા લોકો, આ પ્રકારના દ્રશ્યો ભાવનગર જિલ્લામાં સામાન્ય થઈ ગયા છે। આ જે વિડીયો અત્યારે જે વાયરલ થયો છે તે વિડીયો ભાવનગર જિલ્લાના પાલિતાણા ટાઉનમાં જે ટાઉન પોલીસ મથક જે આવેલું છે, બજરંગદાસ બાપા ટાઉન પોલીસ સ્ટેશન, તેની બહારનો છે। ત્યાં કોઈ બે વ્યક્તિઓ દારૂ અને ગાંજાનું વ્યસન કરીને આળોટતા હતા અને જેનો વિડીયો વાયરલ થઈ ચૂક્યો છે અને જેને લઈને પોલીસ વિભાગ પર ત્યાં કામગીરી કરતા પોલીસ કર્મચારીઓ પર સવાલ ઉભા થાય છે કે આ દારૂ, આ પ્રકારે દારૂ પીને કેવી રીતે જાહેરમાં આળોટી શકાય, આવી રીતે પોલીસ મથકના ગેટની બારણાની બહાર કેવી રીતે સૂઈ શકાય, શું આ વિસ્તારની અંદર દારૂ મળે છે? જ્યારે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ જ્યારે દારૂ ન મળે તેવું ચેલેન્જ કરતી હોય ત્યારે આ પ્રકારના દ્રશ્યો આ વિસ્તારમાં દારૂ બેફામ મળી રહ્યો છે તેવું સાબિત થાય છે। જયેશ, આભાર અજીત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ બાબતને લઈને સવાલ ચોક્કસપણે ઉઠી રહ્યા છે। પોલીસ ચોકી બહાર જ આ રીતે દારૂ પીને લોકો આરોટી રહ્યા છે, પોલીસનો ખોફ નથી રહ્યો, દારૂ પણ જાણે ખુલ્લેઆમ મળી રહ્યો એમ તેમ દારૂ પીને આ લોકો અહીં જ આરોટી રહ્યા છે। જોકે TV9 આ વાયરલ વિડીયોની કોઈ પુષ્ટિ નથી કરતો, પરંતુ આ સમગ્ર મામલે અનુમાન થઈ રહ્યું છે કે જે વિડીયો છે તેની અંદર આ દ્રશ્યોમાં ઘણી બધી હકીકતો સ્પષ્ટ થઈ રહી છે।